વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. રાજકોટમાં આગામી સમયમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીના કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાએ આ કાર્યક્રમ સામે આકરા પ્રહારો કર્યા અને આ કાર્યક્રમને તેમણે અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક કાર્યક્રમો સામે કોઈ પ્રકારનો વાંધો નથી, પરંતુ અંધશ્રદ્ધા ફેલાવવાના પ્રયાસોનો વિરોધ કરવામાં આવશે. પુરુષોત્તમ પીપળિયાએ દાવો કર્યો કે દુનિયામાં ચમત્કાર કે તાંત્રિક જેવી કોઈ વસ્તુ નથી હોતી અને લોકોમાં ભય ફેલાવી તેનો ગેરલાભ લેવાઈ રહ્યો છે. તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે કોઈ પણ ચમત્કારિક બાબા તેમની સામે મેલી વિદ્યા અજમાવે તો તે તૈયાર છે. સાથે જ સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદાનો કડક અમલ ન કરતા રાજકીય દબાણ હેઠળ મૌન ધારણ કર્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી. અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે.